આજે આખો દિવસ વરસાદી માહોલ રહ્યો છે, કારણ કે આજે સુરત દાદા દેખાણા જ નથી અને વાદળા અને અંધારું જ વાતાવરણ આજે આખો દિવસ રહ્યું છે. તો આજે જેટલું અંધારું છે ને એટલું જ અંજવાળું આજે ફોરું અહીંયા કરીને બેઠી છે, કારણ કે એ અંજવાળાની અંદર આજે થાય છે ભજીયા. બરોબર ને? સીઝન ના પેલા ભજીયા થાય છે, વરસાદના મતલબ વરસાદના પેલા ભજીયા. જો ના ખાધા હોય તો આવી જાજો ખાવા માટે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં જશો તો સ્વાગત છે તમારું ફોરમ ડેઈલી લાઈફમાં. અને વ્લોગની શરૂઆત આપણે આજે થોડીક લેટ કરીએ છીએ, કારણ કે ઘરનું બધું કામકાજ કરી અને હમણાં થોડુંક વરસાદી વાતાવરણ છે, એટલે સવારમાં તો પહેલાં નાસ્તો કરતા હોય ત્યારે કપડાં મશીનમાં નાખી દીધા હોય, એટલે એ ટાઈમ થાય, બપોર થાય ત્યાં સુકાઈ જાય, પછી બપોર પછી તો વરસાદ આવે એટલે કાંઈ કપડાનો મેળ ના આવે. અને આ બાજુ જો અમારા મનસ્વી બેન, શું કરો છો? હે જો એને કપડાને ઢગલો જોવે ને એટલે આમ ગાંડું ચડે, જો એવી ઠેકડા મારે ને કૂદા કૂદી કરે. આજે ફરી પહેલાંની જેમ જ મારા કપડાં રહી ગયા છે, એટલે આજે જલ્દી ફ્રી થઈ ગઈ છું કામ કરીને. તો આજે આ કપડાં ફોલ્ડ કરવાનું બધું કામ પતાવવાનું છે, કારણ કે બધા કામ થઈ જાય ને આ એક જ કામ ખબર નહીં એનું મુહૂર્ત જ નથી આવતું, કે ભાઈ આ જરૂરિયાત બહુ ના હોય એટલે આમાંથી જ લઈને પાછા પહેરી લેવાના, એના જેવું થાય. એટલે જ્યારે ટાઈમ હોય ત્યારે ઘડી કરવાના ને બાકી તો જો થોડુંક પવન જેવું નીકળ્યું છે એટલે કપડાને સુકાવામાં વાંધો ના આવે. ના બાજુ ગોઠલા જો છેલ્લા હતા એ સુકવવા મૂક્યા છે, ના રાવણાના બી છે. તો હવે અત્યારે કેરીના ગોઠલા થોડાક સુકાવામાં પ્રોબ્લેમ થાય, કારણ કે તડકો હવે સાવ આવતો નથી, એટલે 4-5 છે તો કીધું સૂકવી દઈએ પવનના. તો ચલો ફટાફટ કપડાં ફોલ્ડ કરી લઈએ અને પછી કરવાની છે રસોઈ, કારણ કે આજે હજી રસોઈ બાકી છે. કપડાનું પહેલાં કામ પતાવી લેવું છે, પછી રસોઈ કરવાની છે અને પછી મનસ્વીને ફ્રેશ કરવાની છે. આ બાજુ જો મનસ્વીનો ફ્રેન્ડ આવી ગયો છે રમવા માટે, તો બે જો ઘડીક ચીપટાથી રહીમાં, પછી આ રાવણાના બી હુંકવાતા તો એ ને કેરીના ગોઠલા ને બધું જો ભેગું કરી ને કામ વધાર્યું છે. મનસ્વીએ શું છે? એ શું છે? મેંગો ગોઠલી. શું? હા, એ બધું ભરી દે. આ બધું કોને કર્યું આવું બધું વીખીને? ઓજસ જો અહીંયા બાલ્કનીમાંથી રમે છે. શું જોવે છે ઓજસ? ઓજસ જો શું કરે છે? કેમ માથામાં મારે છે? હે જો અહીંયા બાલ્કનીમાં ઊભો ઊભો રેન જોવે છે. કા જો અત્યારે થોડો થોડો વરસાદ ચાલુ છે એટલે બેયને રમવાની મોજ આવી ગઈ. ને મારે જો આ બાજુ લસણ ફોલવાનું કામ ચાલુ છે, કારણ કે આજે ફાઇનલી ભજીયા બનાવવાનો પ્રોગ્રામ છે. હમણાં 2-3 દિવસથી વાત કરીએ ભજીયાની, પણ કાંઈ મેળ આવતો નહોતો, એટલે હવે આજે ફાઇનલ દેવીને કે હવે આજે ભજીયા બનાવી જ નાખજે તું. તો લસણિયાને બધાય બનાવવા, તો અત્યારે ફ્રી હતી તો કીધું લસણનું બધું સુધારીને કામ પતાવી લઈએ, એટલે સાંજે પછી સીધા બનાવવાના જ રહીએ. તો અત્યારે એ બધું કામ ચાલુ છે ને અહીંયા મસ્ત મજાનો મોસમ થઈ ગયો છે, તો અહીંયા ગેલેરીમાં બેઠા બેઠા જોવાની ને કામ કરવાની એટલી મજા આવે. અહીંયા ઓજસ છે ને કર્ટનથી રમે છે ને તો મનસ્વી એટલી દાંત કાઢે ને ખુશ થઈને જો બેયની મસ્તી એટલી છે ને, પડશો બેય. એ જો મનસ્વી એટલી દાંત કાઢે. એ હા બસ, પણ હવે પેટમાં દુખશે પછી. આમ જોતા જો બેયને એટલી આમ મોજ આવે છે ને. હા, ગાડી બેયની ફૂલ ફોર્મમાં છે. કા અમારા ગાંડું જો દાંત કાઢે. મનસ્વી જો ઉઠી ગઈ છે ને ઉઠીને સીધી નાસ્તો પાણી કરી ને અહીંયા વાસણથી રમે છે. જો અહીંયા બધા ગ્લાસ ગોઠવા, વાટકા ગોઠવા, એટલે એને આવું આડાવડું કરવું કામ છે ને બહુ ગમે. શું કરે કાના? ચા પીવી છે? હે કેમાં? હા, કપમાં પીવી છે. પણ આ બધું કોને કર્યું? આ બધું કોને કર્યું? મમ્માએ. જો જોયું ને, પોતે કરે ને મમ્માનું નામ દે. મમ્માએ કર્યું? મમ્મા. હા મમ્મા.
ક્યાં મમ્મા ક્યાં હે હા તો કાનો શું કરે છે હવે રમે છે ચા પીવે છે હે હા પછી આ ગ્લાસ બધા આડાવડા કરી રહી મૂકો હાલો વ્યવસ્થિત મૂકીશ ને જો ચટણી બની ગઈ છે ચટણી ને એવું બધું પેલા બનાવી લઈએ તો પછી કઈ ચિંતા ના રહે એટલે હવે દેવીને આવે પછી નક્કી કરવાનું છે કે શેના ભજીયા બનાવાય એક તો લસણિયા ને કુરકુરિયા ડુંગળીને એ તો ફાઇનલ જ છે પછી એને જે ખાવા હોય મેથીના ખાવા હોય મેથીના કેળાના ખાવા હોય કેળાના એ બે ઓપ્શન એના માટે રાખ્યા છે મેં તો મારી ફેવરિટ આ બે ડીશ તૈયાર કરી લીધી છે નક્કી કરી લીધું અને મેથીના ખાવા હશે તો પછી મેથી ને મરચાં બધું લેવા જવું પડશે ઘરમાં કાંઈ છે નહીં અત્યારે તો દેવીને આવે પછી બધું લઈ આવીએ આજે આપણે આવી ગયા છે ઓફિસથી અને આજે થોડુંક લેટ થઈ ગયું છે વિડીયો લેવામાં કારણ કે અમારે થોડુંક કામ આવી ગયું હતું એટલે એ કામ પતાવતા હતા અને બીજી વાત એ કે ભાઈ આજે આખો દિવસ વરસાદી માહોલ રહ્યો છે જોરદાર વરસાદી માહોલ કારણ કે આજે સુરત દાદા દેખાણા જ નથી અને વાદળા અને અંધારું જ વાતાવરણ આજે આખો દિવસ રહ્યું છે તો આજે જેટલું અંધારું છે ને એટલું જ અંજવાળું આજે ફોરું અહીંયા કરીને બેઠી છે કારણ કે એ અંજવાળાની અંદર આજે થાય છે ભજીયા બરોબર ને સીઝનના પહેલા ભજીયા થાય છે વરસાદના મતલબ વરસાદના પહેલા ભજીયા જો ના ખાધા હોય તો આવી જાજો ખાવા માટે એટલે આપણે 2-3 દિવસથી શું કહેવાય પ્લાન કરતા હતા ભજીયાનો પણ મારી એવી ઈચ્છા હતી કે સાંજના ટાઈમે વરસાદ આવે ને તો બનાવાય એટલે હમણાં સાંજના ટાઈમે આવી ગયો એટલે આજે તો આવે કે ના આવે અમે બનાવવાના જ હતા કારણ કે તમને બહુ ઈચ્છા હતી ને મને બહુ ઈચ્છા હતી તો કરી નાખ્યા છે ફાઇનલી એમાં 2-3 ફ્લેવર છે જો લસણિયા કર્યા છે મસ્ત તીખા તમતમતા પછી મેથી મરચાના છે ને આ બાજુ જો અલગ જ ભજીયા છે કુરકુરિયા ડુંગળીના કોઈ ખાધા છે કે નહીં કેવી રીતે બનાવો છો એ કમેન્ટમાં જણાવજો બાકી અમે તો આવી રીતે જ ખાઈએ છીએ અલગ અલગ ફ્લેવરના બધા તો ગાઈઝ આજે બની ગયા છે મસ્ત ભજીયા અને હવે આપણે દાબો પાડવાનો છે તૂટી પડવાનું છે ભજીયા ઉપર કારણ કે આજ સવારે છે ને હળવો ફૂડવો નાસ્તો કર્યો છે અને બપોરે તો આપણે કંઈ જીમાં જ નથી કારણ કે આની ઉપર તૂટવાનું છે આજનો ફાઇનલ પ્લાન એવો છે કે ભજીયા ઉપર તૂટવાનું છે તો ચલો મસ્ત ગરમા ગરમ ભજીયા ખાઈ લઈએ બરોબર ને ફોરું બની ગયા ને ફોરું એ ચાલુ કરી દીધું છે ને અમારા મનસ્વી બેન છે ને અહીંયા પાછળ વેઇટ કરે છે બેઠા બેઠા કે ક્યારે ભજીયા આવે એ બી ભજીયાની ભોગી છે તો ચલો ગરમા ગરમ ભજીયા ખાઈ લઈએ તો ગાઈસ આપણે જમીને જો ભજીયા ખાઈને ફ્રી થઈ ગયા છીએ ને ફ્રી થઈને મનસ્વીને બહાર લઈ ગયા હતા રમવા માટે તો અત્યારે જસ્ટ આવ્યા છીએ ને આ બાજુ અમારા મનસ્વી બેન જો રેડી થઈ ગયા છે નાઈ ધોઈને એ ગાય કરતા એક જો બેડ ઉપર ચડે ને એટલે આવી રમત બહુ ગુજે કા એક ગાય સુઈ જાવ ને તો કેવી નાટક કરે સુઈ જવાનું કહે ને એટલે રોવાનું ચાલુ કરી દે એવા છે મનસ્વી બેન અમારા હા આજના વ્લોગનો એન્ડ કરીએ છીએ અને સુવાનો ટાઈમ થઈ ગયો છે તો સુઈ જઈએ તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ મળીએ કાલે નવા વ્લોગ સાથે